નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। હેડલાઇનના સ્પોન્સર છે લિજ્જત પાપડ। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम तुर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का लिज्जत पापड़। કાયપો છે લપેટ, પતંગના પેજ અને ઊંધિયું જલેબીની જયાફત, ડીજેના તાલે ડાન્સ અને ગરબાની રમઝટની વચ્ચે શહેરીજનોએ ઉજવ્યું આનંદ પર્વ ઉત્તરાયણ। માનવીની મજા બની ગઈ પક્ષીઓ માટે મોતની સજા। પતંગના ધારદાર દોરાથી 20 પક્ષીઓના થયા મોત અને 250 થયા ઘાયલ। મગરપુરા જીઆઈડીસીમાં બેગ બનાવતી કંપનીમાં સળગતા ગુબ્બારાથી આગ ફાટી નીકળતા 70 લાખથી વધુનું નુકસાન। બકરાવાડી વિસ્તારમાં એક ઘરમાંથી મહિલાની લાશ મળી આવતા મચ્યો હાહાકાર। પોલીસે તપાસ હાથ ધરી। હવે જે સમાચાર વિગતવાર। એક જ પ્રકારની ધરેડથી કંટાળેલા શહેરીજનોના જીવનના જીવની બેટરી 2 દિવસના ઉત્તરાયણ પર્વે જાણે રિચાર્જ કરી દીધી હતી। શહેરીજનોએ ભારે હર્ષોલ્લાસ અને કાયપો છે લપેટના ગગનભેદી નારાઓ સાથે પર્વની ઉજવણી કરી હતી। અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ઉજવાતો ઉત્તરાયણનો તહેવાર દેશભરમાં 2 દિવસ સુધી મનાવાય છે। એમાં પણ ગુજરાત તો તહેવારોની ઉજવણીની રાજધાની છે। સયાજી નગરીના ઉત્સવપ્રિય શહેરીજનો વહેલી સવારથી જ સાઉન્ડ સિસ્ટમને આગાસી પર લઈને પતંગના પેચ લડાવવા પહોંચી ગયા હતા। તલ ગોળની ચીકી, શેરડી, ઊંધિયું, જલેબી અને પોંકની જયાફત માણતા શહેરીજનોએ એકબીજાના પતંગ કાપવામાં અને પતંગ લૂંટવામાં પણ કોઈ જ કસર બાકી રાખી ન હતી। શહેરની તમામ અગાસીઓ પર સતત 2 દિવસ સુધી લોકો સંક્રાંતમય બની ગયા હતા। રાત્રિના સમયે આકાશમાં જાણે રોશની ગોઠવવામાં આવી ન હોય તેવો નજારો ગુબ્બારાના કારણે જોવા મળ્યો હતો। રાત્રિના સમયે આતશબાજીથી આકાશ રંગબેરંગી બની ગયું હતું। શહેરના અનેક વિસ્તારોમાં ડીજેના તાલે ઝૂમતા લોકો કેમેરામાં આબાદ કંડારાઈ ગયા હતા। चश्मा माथी चुए मने तू फरी फरी ने बतावे टैटू सुटेला ने जगाड़ी के नहीं थंबे हवे आमारो बेटू एक जाने 500 बार नीचे दोरी तू मंजावेली फ्रेश कोरी कोरी तू फेविकॉल ने एक्स्ट्रा काचवारी वाइट रंग में सुतेली कोरी कोरी तू पतंग भारदार मारी तू चेकिन तू बार नीचे तार हूँ बार 10,000 तू कपायली पतंग ने हूँ बिजड़ी नो तार लंगर काड़ 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 ठुमकी मार लंगर काड़ 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 ठुमकी मार लंगर काड़ 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 ठुमकी मार 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 लंगर काड़ 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 ठुमकी मार गायको RJ Russian, DJ Addy, Murder City, going out to the public and hold up Gujarat State. ना बनू हुकुंदर जो तू फाटे बूम न पार जगावो माटे फिर की तू चुपचाप पकड़ना लपट लपट कर आंधड़ फाटे एक जाने चिक्की जेवी मीठी मीठी तू मारा मन ना था बेआवी बैठी तू पकड़े जो तू फिर की मारी तारा बॉयफ्रेंड नी पर पेच का पी दऊं हूँ तो खेचू आलंबार तू जो ढील छोड़े यार आजे थई जा यार पार जोड़ी जामे जोरदार चाल ऊंधिયું पूरी ने जलेबी छे तैयार लंगर काड़ 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 ठुमकी मार
પૂર્વ વિસ્તારમાં પણ ઉત્તરાયણનો જબરજસ્ત ફીવર જોવા મળ્યો હતો. પૂર્વ વિસ્તારમાં રાજકીય પતંગે પણ આકાશની ઉડાન ભરી હતી. પૂર્વ વિસ્તારના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, તેમનો કાઉન્સિલર પુત્ર દીપક શ્રીવાસ્તવે પણ પરિવાર સહ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ત્યારે દીપકભાઈના ફ્રાન્સથી આવેલા મિત્રો સાથે દીપકભાઈ અને મધુભાઈએ ગિટાર પર હાથ અજમાવી લોકોને ચોંકાવી દીધા હતા. ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે શહેરીજનોને ઉત્તરાયણ તેમજ ઈદે મિલાદના બેવડા પર્વની શુભકામનાઓ પાઠવી હતી. ચશ્મામાંથી જુએ મને તું ફરી ફરીને બતાવે ટેટુ સુટેલાને જગાડી કેમ નહીં થંભે હવે આ મારો બેટુ एक जाने બોલો સંમિન બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો બોલો સમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો સંમિન બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. બેટા બાજુ પાછળ જાય, બેટા બેટા પાછળ જાય. અને સમગ્ર ગુજરાતના અંદર પતંગ ઉત્સવનો ગુજરાતમાં વધારે ગુજરાતી લોકો વધારે માને છે. અને આજે મકર સંક્રાંતના દિવસે હિન્દુ તહેવાર બી છે, સાથે સાથે મુસ્લિમનો બી તહેવાર છે. આજે ઈદ છે, મુસલમાનનો તહેવાર છે, અને આપણો દર વર્ષે સંક્રાંતિનો હિન્દુઓનો તહેવાર આવે છે. આ બેઉ તહેવારો આજે બેઉ કોમો મળીને મનાવી રહ્યા છે. તો ખરેખર એક આનંદની લાગણી છે કે હિન્દુ મુસ્લિમ હોય, શીખ ઈસાઈ હોય કે સર્વ જાતિ હોય, નાત જાત ભેદભાવ વગર આજે આ ગુજરાતના અંદર બહુ સારા આનંદનો ઉત્સવ મકર સંક્રાંતિનો મનાવી રહ્યા છે. તો પૂર્વ વિસ્તારના બીજેપીના સિનિયર કાઉન્સિલર શૈલેષભાઈ મહેતાએ પણ ભારે ઉત્સાહભેર પતંગ મહોત્સવ મનાવ્યો હતો. શૈલેષભાઈના વિદેશી મહેમાનોએ પણ ઉત્તરાયણના પર્વની મજાને બેવડાવી હતી. શૈલેષભાઈએ શહેરીજનોએ ઉત્તરાયણ અને ઈદે મિલાદની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ તારીખ 12/1/2014ના રોજ યોજાયેલ રન ફોર વુમન સેફટીને સફળ બનાવવા બદલ મહિલાઓ તેમજ શહેરીજનોનો આભાર પ્રગટ કર્યો હતો. કપાયેલી પતંગ ને હું વીજળીનો તાર લંગર કાઢ 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 ઠુમકી માર લંગર કાઢ 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 ઠુમકી માર લંગર કાઢ 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 ઠુમકી માર 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 લંગર કાઢ 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 ઠુમકી માર લપે ગાઈપો લંગર કાઢ 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 ઠુમકી માર
ચશ્મા માંથી જુએ મને તું ફરી ફરીને બતાવે ટેટુ સુટેલા ને જગાડી કેમ નહીં થંભે હવે આ મારો બેટુ एक जाने 500 વાર નીચે દોરી તું મંજાવેલી ફ્રેશ કોરી કોરી તું ફેરી કોલ ને એક્સ્ટ્રા કાચવાળી વ્હાઈટ રંગમાં સુતેલી કોરી કોરી તું પતંગ ભારદાર મારી તું છે કિનાર તું બાર નીચે તાર હું વાર 10,000 તું કપાયેલી પતંગ ને હું વીજળીનો તાર લંગર કાઢ 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 ઠુમકી માર લંગર કાઢ 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 ઠુમકી માર લંગર કાઢ 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 ઠુમકી માર 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 લંગર કાઢ 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 ઠુમકી માર RJ Russian, DJ Addy, Audacity, going out to the public and whole of Gujarat state. ના બનું હું ગુંદર જો તું ફાટે બૂમના પાર ચગાવવા માટે ફિરકી તું ચૂપચાપ પકડના લપટ લપટ કર આંધળ ફાટે एक जाने ચિક્કી જેવી મીઠી મીઠી તું મારા મને ના ધાબે આવી બેઠી તું પકડે જો તું ફિરકી મારી તારા બોયફ્રેન્ડ ની પણ પેચ કાપી દઉં હું તો ખેંચું આલંબાર તું જો ઢીલ છોડે યાર આજે થઈ જાય યાર બાર જોડી જામે જોરદાર ચાલ ઊંધિયું પૂરી ને જલેબી છે તૈયાર લંગર કાઢ 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 ઠુમકી માર લંગર કાઢ 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 ઠુમકી માર લંગર કાઢ 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 ઠુમકી માર 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 લંગર કાઢ 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 ઠુમકી માર લંગર કાઢ 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 ઠુમકી માર લંગર કાઢ 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 ઠુમકી માર ને ઈદ દેવ સાથે છે ત્યારે તમામ હિન્દુ ભાઈ મકર સંક્રાંતિની શુભેચ્છા સાથે મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા સાથે સાથે જે રીતે પૂર્વ વિસ્તારે 12 તારીખે રન ફોર વુમન સેફ્ટીને સપોર્ટ કર્યો જે રીતે લોકો બહાર આવ્યા અને સેલિબ્રેશનની માફકે ઉત્સવ ઉજવ્યો એ બદલ સમગ્ર પૂર્વ વિસ્તારના નગરજનોને મારા તરફથી આભાર અભિનંદન. ત્યારે વોર્ડ નંબર 19ના કાઉન્સિલર અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પણ શહેરીજનોને બેવડા ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી. इधर से उड़ा रहे हैं, कहाँ से उड़ा रहे हैं? ऊपर से ठेठ ऊपर से ने हमारे फैमिली मेंबर सब ऊपर आते हैं छत के ऊपर और उत्तरायण के दिन पतंग उड़ाते हैं सब इकट्ठा होकर नाश्ता पानी करते हैं. ये एक सेलिब्रेशन का ढंग है लेकिन हमारी परंपरा ये कहती है कि उत्तरायण के दिन हर राज्य के अंदर अलग अलग तरीके से त्यौहार मनाते हैं. कोई गेहूँ वगैरह की पूजा करते हैं, उसको कोई पोंगल की तरह मनाते हैं कि खेती का काटने जाने का होता है. लेकिन सबसे विशेष बात यह है कि गुजरात के अंदर मकर संक्रांति को पतंग उड़ाकर मनाए जाते हैं और कहते हैं कि साइंटिफिक रीज़न भी ये कहता है कि सूरज की किरणें जब आंखों पर पड़ती है तो उसकी रोशनी तेज होती है उत्तरायण के दिन अगर पतंग उड़ाने से. મકર સંક્રાંતિના પર્વે પતંગના ધારદાર દોરાથી પક્ષીઓ ઘાયલ થવાના સંખ્યાબંધ બનાવો બન્યા હતા અને 20 જેટલા પક્ષીઓએ પોતાના જાન ગુમાવ્યા હતા. કુદરતે તમામ જીવોને જીવનનો એક સરખો અધિકાર આપ્યો છે, પરંતુ માનવી પોતાના ક્ષણિક આનંદ માટે નિર્દોષ જીવોને મોતના મુખમાં ધકેલી દે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વ દરમિયાન 250 જેટલા પક્ષીઓ જેવા કે કબૂતર, ઘુવડ, સમડી અને પોપટ ધારદાર દોરાએ લોહી લુહાણ કર્યા હતા. તેમજ એક સમડી અને 19 કબૂતરો મળીને કુલ 20 પક્ષીઓના મોત નીપજ્યા હતા. દર વર્ષે વેટરીનરી પોલિક્લિનિક વડોદરા ખાતે જે પણ ઘાયલ થયેલા પશુ પક્ષીઓ જે આવે છે એમને સારવાર આપવા માટે અમે અહીં અવેલેબલ રહીએ છીએ અને આ વર્ષે જે તે સંસ્થાઓ પાસે પક્ષીઓ આવ્યા છે એમનો શું ક્રમ છે એ તો ખ્યાલ નહીં, પણ અંદાજે 200 થી 250 પક્ષીઓ ઘાયલ થયા હોવાનો અંદાજ છે અને ટ્રીટમેન્ટ દરમિયાન આ વખતે આપણે 2 દિવસમાં લગભગ 71 પક્ષીઓ આવ્યા છે, જેમાં માઇગ્રેશન બર્ડ્સ, એક્ઝોટિક બર્ડ જે આપણે કહીએ છીએ એ સિવાયના જે શિકારી પક્ષીઓ છે અને જે સામાન્ય આપણા ત્યાં જે કબૂતર ને સમડી આવતી હોય છે એવા 71 પક્ષીઓને આપણે સારવાર આપી છે. લગભગ 10 કબૂતરો મર્યા છે, 2 કેટલીગ્રેટ સમડી, કાકણસાર જેવા પક્ષીઓ
નું મૃત્યુ થયું છે વધુ પડતું લોહી વહી જવાના કારણે. અને ઘણી વખતે એવું થાય છે કે પોતાની કસ્ટડીમાં અમુક લોકો પક્ષીઓ રાખી મૂકે છે અને છેલ્લે સારવાર માટે લાવતા હોય છે. તેમાં ઘણા બધા પક્ષીઓ દુખાવો ન સહન કરવાના કારણે અને વધુ લોહી વહી જવાના કારણે પણ મરી જતા હોય છે. મકરપુરા જીઆઈડીસીમાં બેગ બનાવતી કંપનીમાં ગુબ્બારાથી આગ ફાટી નીકળતા 70 લાખથી વધુનું નુકસાન થવા પામ્યું હતું. મકરપુરા જીઆઈડીસીમાં કીર્તિ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કાગળ અને પ્લાસ્ટિકની બેગ બનાવતી કંપની આવેલી છે. છેલ્લા 42 વર્ષથી કાર્યરત આ કંપનીમાં ગત સાંજે આગ ફાટી નીકળી હતી. પેપર તેમજ પ્લાસ્ટિકના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને કંપનીના માલિક દીપકભાઈ અમીન ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે સિક્યુરિટી જવાને આગ સળગતા ગુબ્બારાને કારણે લાગી હતી તેમ જણાવ્યું હતું. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગનું કારણે આગ ગુબ્બારાનું જાણવા મળેલ છે. આગ ફેક્ટરીના બહારના ભાગ પડેલા મટીરિયલથી લઈને એના અંદરના સ્ટોર, ગોડાઉનો અને મશીનરી વિભાગમાં ફેલાઈ ગઈ હતી, જેથી તેને અમે થોડો મેજર કોલ જેવું જાહેર કર્યો. દાંડિયા બજાર, વડીવાડી, ગાજરાવાડી દરેક જગ્યાથી અધિકારીઓનો સ્ટાફ બોલાવી લીધા. લગભગ 8 ગાડીઓ અને 40 માણસો સાથે ભેગા મળીને ચીફ ઓફિસર સાહેબ સાથે અમે લગભગ 2 કલાકની જહેમતથી આગને કંટ્રોલમાં લાવે છે. બકરાવાડી વિસ્તારમાં એક ઘરમાંથી મહિલાની લાશ મળી આવતા ભારે ચકચાર મચવા પામી છે. બનાવની વિગતો અનુસાર બકરાવાડી વિસ્તારમાં રેખાબેન જગદીશભાઈ મકવાણા પોતાના પતિ સાથે વસવાટ કરે છે. 10 વર્ષના લગ્ન જીવન બાદ રેખાબેનની લાશ તેમના જ ઘરમાંથી મળી આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈને ત્યારે પોલીસ પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાના માથાના ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આસપાસના રહીશોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ રેખાબેનના મૃત્યુ માટે જવાબદાર ઠેરવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક રેખાબેનનું અહીંયા મર્ડર થયું છે. અત્યારે પ્રથમ દૃષ્ટિએ જે અમારી પાસે જે માહિતી છે એમાં હસબન્ડે આનું મર્ડર કર્યું છે. 10 વર્ષનું લગ્નગાળો છે અને જે હસબન્ડ છે જગદીશ કરીને મ્યુનિસિપાલિટીમાં નોકરી કરે છે. સંતાન નહીં હોવાનું પેલું એક કારણ બતાવવામાં આવે છે. આના કારણે ઝઘડો ચાલતો હતો અને આજે અહીંયા ઝઘડા કરતાં કરતાં રોડ ઉપર ગયા અને ત્યાં બેનને મારીને મૃત્યુ નિપજાવ્યું છે. બેનની ડેડ બોડી અત્યારે પોસ્ટમોર્ટમ અને માટે એસએસજી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યું છે. આનો હસબન્ડ અત્યારે ભાગી ગયો છે, પણ અમારી જે પોલીસના અધિકારીઓ અને માણસોની ટીમ છે આની તપાસમાં છે અને ટૂંક સમયમાં આવી જશે. બીજું આ તપાસ ચાલુ છે, બાકી કંઈ રહેશે તો આપણે જણાવીશું. નહીં, અત્યારે કારણ કે હથિયાર કોઈ જગ્યા ઉપર કોઈ હથિયાર નથી મળ્યું, પણ જે પ્રમાણે બ્લીડિંગ થયું છે આ પ્રમાણે અમે અનુમાન લગાડી શકીએ કે કદાચ કોઈ ધારદાર હથિયાર હોય જેથી એટલું બ્લીડિંગ થાય. એક વખત આરોપી આવી જાય તો નક્કી થઈ જશે આમાં ખરેખર શું છે. કૌટુંબિક છે, આમાં કોઈ બીજું કોઈ પ્રત્યાઘાત નથી. ગોધરા એલસીબી દ્વારા કતલખાને લઈ જવાઈ રહેલ ગાય અને વાછરડા ભરેલ ટ્રક સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા એલસીબી પોલીસે બાતમીના આધારે ગોધરાના લીલેસરા ગામ પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન રાજસ્થાનના નસીરાબાદથી ગોધરા તરફ આવી રહેલ શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરતા ટ્રકમાંથી કતલખાને લઈ જવાઈ રહેલી 48 ગાય અને વાછરડા મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ટ્રકને કબજે લઈને ગાય વાછરડા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનથી એક ટ્રક ભરી 48 ગાયો અને વાછરડાઓ ભરી અને ગોધરા નીલેસરા તરફ આવી રહ્યો હતો હાઈવે ઉપર. ત્યારે હાઈવે ઉપરથી નીલેસરા પાસેથી તેને પકડી લેવામાં આવેલો, જેની અંદર 2 આરોપીઓ છે, કાલેખા અને ફિયાઝ, જે એમપી માલગઢના રહેવાસી હોય તેઓની ધરપકડ કરેલ છે. ટ્રક ડ્રાઈવર પોલીસની ગાડી જોઈ અને ભાગી ગયેલો અસલમ પઠાણ તેમજ બીજા 2 જણાને અમે સાથે સાથે વોન્ટેડ બટાપસુ રાજસ્થાન નસીરાબાદ જિલ્લામાંથી લઈને આવતા હતા. આગામી લોકસભાની ચૂંટણીઓ ભયમુક્ત વાતાવરણમાં થઈ શકે તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસ દ્વારા થતી હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે.
આજે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા તેમજ તંત્ર અને પોલીસ સામે ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા। આપના કાર્યકરો દ્વારા પોલીસ દ્વારા પાર્ટીના કાર્યકરો તેમજ તેમના પરિવારજનોને માનસિક ત્રાસ આપીને ગેરકાયદેસર રીતે હેરાન પરેશાન કરીને ફોન પણ ટેપ કરવામાં આવી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે કલેક્ટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી લોકસભાની ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય તેવી માંગણી કરી હતી। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ઘરે જઈ અને ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા એમની તપાસ કરવામાં આવે છે અને ફોન વગેરે ટેપિંગ કરવામાં આવે છે। આવી ફરિયાદો પણ અમારી પાસે આવેલી છે અને એક ભયભીત વાતાવરણ ઊભું કરવાની કોશિશ થઈ રહી છે કે સરકારી મશીનરીનો સરાસર દુરુપયોગ થતો દેખાઈ રહ્યો છે અને જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। આ વિરોધ એટલા માટે કરીએ છીએ કે આવનાર સમયમાં જો આ જ પ્રકારે ભયભીત વાતાવરણ રહેશે તો ચૂંટણીમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શનનો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ દૂર થાય એવું લાગે છે અને જે કાર્યકર્તાઓ નિષ્ઠાપૂર્વક કામ કરવા માટે જોડાયેલા છે એમનું મનોબળ તોડવાનો પ્રયત્ન કર્યો છે જે હરગિજ સાખી લેવામાં આવશે નહીં। મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમે સન ફાર્મા રોડ ખાતે આવેલ વિકાસનગર નંબર 2ના કોમન પ્લોટમાં બનાવવામાં આવેલ મહાદેવનું મંદિર તોડવાની કામગીરી હાથ ધરતા મામલો ઉગ્લબ બન્યો હતો। સન ફાર્મા રોડ તાંદલજા વિસ્તારમાં આવેલ વિકાસનગર 2ના કોમન પ્લોટમાં નીલકંઠ મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારે તારીખ 13/1/2014ના રોજ મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ જેપી નગર પોલીસ અને ગોત્રી પોલીસનો કાફલો મોટી સંખ્યામાં નીલકંઠ મહાદેવનું મંદિર તોડવા પહોંચ્યો હતો જેના વિરોધમાં રહીશોએ એકત્રિત થઈને મહાદેવ મંદિર પાસે બેસી મહાદેવના નામના ભારે સૂત્રોચ્ચારો કરી સોસાયટીના કોમન પ્લોટમાં કોર્પોરેશન દખલગીરી ન કરે તેવું જણાવીને ભારે વિરોધ નોંધ્યો હતો। સોસાયટીના નકશામાં કોમન પ્લોટ દર્શાવેલો હોવા છતાં પણ દબાણ શાખાની ટીમે નમતું ન જોગતા દબાણ શાખાના અધિકારીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। બનાવની જાણ થતાં જ એસીપી પરમાર ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમજ રહીશો અને દબાણ શાખાને ભારે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો। અહીંયા આગળ 119 નંબરની રજા ચિઠ્ઠીમાં 92-93થી રજા ચિઠ્ઠી અને પ્લાન પરમિશન આપી દેવામાં આવેલી છે। ત્યારબાદ 94માં એનું ક્લીન ચેક આપી દેવામાં આવ્યું છે અને 2001માં ઓક્યુપેશન અને કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે। 1999થી તમામ કોઓપરેટિવ સોસાયટીઓને ફ્રી હોલ્ડ જાહેર કરવામાં આવી છે અને જો એ લોકો ટીપીની તલવારનો ઉપયોગ કરીને અમારા જે રજા ચિઠ્ઠી પ્લાન પરમિશનનું ખંડન કરીને એ લોકોએ પોતે જ આપેલી રજા ચિઠ્ઠી પ્લાન પરમિશનનો અવગણના કરીને અમારી જમીન લેવાનો પ્રયત્ન કરે એમાં અમારી કોઈ જગ્યાએ સહમતિ થયેલી નથી। અગાઉ પણ અમને જાણ કરવામાં નથી આવી અને અમે આ કોમન પ્લોટની અંદર આ મંદિર બનાવી દીધું છે અને અમે એની રોજ આસપાસના તમામ વિસ્તારના લોકો આની મૂર્તિઓ પ્રતિષ્ઠા કરીને અહીંયા પૂજા અર્ચના કરે છે। આ તમામ વિસ્તારનું અંદર અહીંયા આગળ બધા લોકો પૂજા કરવા આવે છે। વડીલોપાર્જિત મકાનના હિસ્સા માટે વાડી ચોખંડી વિસ્તારમાં પ્રખ્યાત શ્રીરામ ટમટમવાલાના પરિવારજનો વચ્ચે થયેલો ઝઘડો વાડી પોલીસ મથકે પહોંચ્યો હતો। કંસારા પોળ ચોખંડી ખાતે પ્રખ્યાત શ્રીરામ ટમટમવાળાની દુકાન ધરાવતા હરીશભાઈ શ્રીરામભાઈ ગુપ્તાને પોતાના પિતરાઈ ભાઈ હિતેશ વસંતભાઈ ગુપ્તા સાથે વડીલોપાર્જિત મકાનના ભાગ બાબતે ઝઘડો ચાલતો હતો। બુધવારે બંને પરિવારો વચ્ચે મકાનમાં ભાગ બાબતે ઝઘડો થતા બંને પક્ષોના સભ્યો વચ્ચે મારામારી સર્જાઈ હતી। બનાવ અંગે બંને પક્ષોએ વાડી પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાદરા તાલુકાના કરખડી ગામ પાસે સલ્ફ્યુરિક કિરી કંપનીમાં ગેસ લીકેજ થવાના બનાવોથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ કંપનીમાં ઘૂસીને તોડફોડ મચાવતા ભારે ચકચાર મચવા પામી હતી। મળતી વિગતો અનુસાર પાદરા તાલુકાના દૂધવાડા ગામ પાસે આવેલ કંપનીમાંથી ગેસ લીકેજ થતા આસપાસના ગામવાસીઓને શારીરિક નુકસાન પહોંચી રહ્યું હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે જેના પગલે ગ્રામજનોના ટોળા કંપની ખાતે ધસી ગયા હતા તેમજ કાનવા ગામના લોકોએ કંપનીના ગેટ પર ભારે હંગામો મચાવ્યો હતો। કંપનીનો સિક્યુરિટી સ્ટાફ પણ આવી જતા ગ્રામજનો તથા સિક્યુરિટી સ્ટાફ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। ગ્રામજનોએ કંપનીના ગેટ તેમજ અંદર ભારે તોડફોડ મચાવી હતી। કંપની મેનેજમેન્ટે કોઈને શારીરિક નુકસાન થાય તેવું ગેસ લીકેજ થયું ન હોવાનું જણાવીને બનાવ અંગે સરપંચ સહિત 30 જેટલા લોકો સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા
પોલીસે તપાસ હાથ ધરી છે. પાદરા તાલુકાના કરખડી ગામે આવેલ કિરી ડાઇઝ કંપની યુનિટ નંબર 5 ની અંદર ગઈકાલ 5:30 વાગે પાઇપની અંદર લીકેજ થવાથી ગેસ લીકેજ થયેલો તે બાબતે કરખડી ગામની બાજુમાં આવેલું કહાનવા ગામના લોકો, સરપંચ, ઉપસરપંચ તેમજ તાલુકા પંચાયતના સભ્યની આગેવાની નીચે 500 જણાની ટોળું ગેરકાયદેસર રીતે કંપનીમાં સિક્યુરિટી ઓફિસ તેમજ વેબ્રિજની અંદર તોડફોડ કરેલી, તમામ દરવાજાઓ, તમામ બારીઓના કાચ તોડી નાખેલા, તેના ફૂટેજ પણ સીસીટીવી કેમેરામાં આવેલા છે. તે બાબતે સિક્યુરિટી ઓફિસરની ફરિયાદ લઈ પાદરા પોલીસ સ્ટેશનના 8/2014નો ગુનો રાઇટિંગનો દાખલ કરેલો છે. ડભોઈ તાલુકાના વડિયા ગામની સીમમાંથી મૃત હાલતમાં દીપડાનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચવા પામી હતી. ડભોઈ તાલુકાના વડિયા ગામની સીમમાંથી ગોચરની જમીન રસ્તા પર મૃત હાલતમાં દીપડાને જોતા નજીક ખેતરમાં રહેતા ગ્રામજનોએ ગામમાં વાયુ વેગે વાત ફેલાતા સવારથી જ ગામ સીમ આજુબાજુમાંથી રહેતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. ગામ નજીક પ્રથમવાર આવું જંગલી પ્રાણી આવતા ખેતર માલિકો અને મજૂરો ગામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવ અંગે ગામના રહીશ રણજીતસિંહ સોમાભાઈસિંહ પરમાર જેઓ જંગલ ખાતાને સવારથી જ જાણ કરવા છતાં પણ કોઈ ફોરેસ્ટના અધિકારીઓના આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કરનાળી પંચાયતનું ગામ વડિયા ગામ આવેલું છે. ત્યાં એક ચિત્તો મરી ગયેલો છે અને ત્યાં ચિત્તો મરેલો એટલે અમે જંગલ ખાતાને જાણ કર્યું અને જંગલ ખાતાવાળા સાહેબે એવું કીધું કે તમે ડભોઈ વિસ્તારવાળાને જાણ કરો. એટલે અમે ડભોઈ વિસ્તારવાળા ભાઈને તો નંબર નહોતો પણ એક ચનવાડા હનીફભાઈ કરીને રહે છે એમને અમે જાણ કરી અને એમને કહ્યું કે અમે ત્યાં હું ડભોઈ જાણ કરી દઉં છું અને તમે એમની જોડે જજો, પણ તો કોઈ આવ્યું નહોતું. છોટા ઉદેપુર નગરપાલિકા દ્વારા સરદાર બાગ ખાતે પક્ષી સંગ્રહાલય ખુલ્લો મૂકતા બાળકો અને મોટેરાઓથી લઈને નગરજનો નવા પક્ષી સંગ્રહાલય ખાતે ઉમટી પડ્યા હતા. પહેલા નગરના બાળકો કે નગરજનોએ વિદેશી પક્ષીઓ તથા પ્રાણીઓને જોવા વડોદરા કમાટી બાગ ખાતે જવું પડતું હતું, પરંતુ હાલમાં છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ અલ્પાબેન શાહે પોતાના સાથી સભ્યોના સહયોગથી લોક ભાગીદારીથી નગરના મધ્યમાં આવેલ સરદાર બાગમાં સુંદર પક્ષી સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓ તેમજ વિદેશી પક્ષીઓ પણ મૂકવામાં આવ્યા છે. પ્રમુખ અલ્પાબેન શાહના હસ્તે પક્ષી સંગ્રહાલય ખુલ્લો મૂકવામાં આવતા નગરજનોમાં આનંદ વ્યાપી ગયો હતો, તેમજ મોટી સંખ્યામાં લોકો બગીચા ખાતે ઉમટી પડ્યા હતા. જે રથ લાવે છે આપણે સંસ્થાને લઈ જવા માટે એ બહુ મોટી સેવાનું કામ કર્યું હોય તો છોટાઉદેપુરમાં ઝાડનું રોપણ પણ આપણે કરતા જઈએ અને વધારે કે જાણો ऐसा कौन सा पक्षी अच्छा है. ડભોઈ શહેર અને તાલુકાભરમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ આજે વહેલી સવારથી જ હજરત પૈગંબર મોહમ્મદ સાહેબના માનમાં ઈદે મિલાદ નબીના પર્વની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. એક જુલુસ તલવારપુરા, કડિયાવાડ, વહોરાવાડ, તાઈવાડ, લીમડી મસ્જિદ, કાઝીની મસ્જિદ, છીપવાડ વગેરે વિસ્તારોમાં શહેર કાઝી સરહુદ્દીનની આગેવાનીમાં હેઠળ અલ્લાહો અકબરના વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું, જેમાં નાના બાળકો, યુવાનો અને વડીલોએ ઉત્સાહપૂર્વક જુલુસમાં જોડાયા હતા. અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર. કાયપો છે લપેટ, પતંગના પેજ અને ઊંધિયું જલેબીની જયાફત, ડીજેના તાલે ડાન્સ અને ગરબાની રમઝટની વચ્ચે શહેરીજનોએ ઉજવ્યું આનંદ પર્વ ઉત્તરાયણ. માનવીની મજા બની ગઈ પક્ષીઓ માટે મોતની સજા. પતંગના ધારદાર દોરાથી 20 પક્ષીઓના થયા મોત અને 250 થયા ઘાયલ. મગરપુરા જીઆઈડીસીમાં બેગ બનાવતી કંપનીમાં સળગતા ગુબ્બારાથી આગ ફાટી નીકળતા 70 લાખથી વધુનું નુકસાન. બકરાવાડી વિસ્તારમાં એક ઘરમાંથી મહિલાની લાશ મળી આવતા મચ્યો હાહાકાર. પોલીસે તપાસ હાથ ધરી.
આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. તાજા સમાચાર સાથે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.